જામનગર ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર હુમલો થયો। ચાલુ સભામાં જૂતું ફેંકવાની ઘટના બાદ ભારે ગરમાવો પણ જોવા મળ્યો। ધારાસભ્ય ચૈતર વસાવાએ જૂતું ફેંકવાની ઘટનાને વખોડી। આપ પાર્ટી લોકોનો અવાજ બની રહી છે, જે કેટલીક પાર્ટીના નેતાઓને પસંદ નથી। અમારી સભા રોકવા આવા કૃત્યો થાય છે, અમે આવા હુમલાઓ સહન નહીં કરીએ। લોકોને નશો કરાવીને મોકલવામાં આવે છે, અમે લોકોના પ્રશ્નો ઉઠાવતા જ રહીશું, તેમ ચૈતર વસાવાએ જણાવ્યું। ગોપાલભાઈ ઇટાલિયા અમારા ધારાસભ્ય છે, લોકપ્રિય નેતા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના તમામ વર્ગના લોકો માટે આજે અવાજ બની રહી છે। ત્યારે કેટલીક પાર્ટીઓના નેતાઓને પસંદ નથી અને કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવા માટેનો જે આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, જે ચોક્કસ પ્રમાણે એક નિંદાની ભાગ છે અને અમે ગુજરાતની જનતા સાથે છે। આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું। અમને ભલે જેલોમાં નાખવામાં આવે છે, અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે।